નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે જૂન મહિનાની અંદર જે 5 મોટા બદલાવ થયા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો રાંધણ ગેસના કિંમતોની, તો દર મહિનાની 1લી તારીખે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરે છે અને તે જ પ્રક્રિયા અંતર્ગત 1 જૂન 2026 ના રોજ પણ નવા ગેસના ભાવો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર 42 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 5 કિલોના નાના સિલિન્ડરની અંદર 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। તો મિત્રો એલપીજી સિલિન્ડરની અંદર જે કોમર્શિયલ સિલિન્ડર અને 5 કિલોના નાના સિલિન્ડરની અંદર ભાવની અંદર વધારો થયો છે, જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડર એટલે કે રાંધણ ગેસની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા। તો મિત્રો બેન્કિંગ ક્ષેત્રે પણ 1 જૂન 2026 થી ગ્રાહકો પર આર્થિક બોજ વધવા જઈ રહ્યો છે। વિવિધ બેંકો દ્વારા એટીએમ સેવાઓ જેવી કે રોકડ ઉપાડ, બેલેન્સ ઇન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ પરના સર્વિસ ચાર્જની અંદર વધારો કરવામાં આવ્યો છે। નવી ફી વ્યવસ્થા અનુસાર ગ્રાહકો તેમની પોતાની બેંકના એટીએમ પર દર મહિને માત્ર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે, જ્યારે મેટ્રો શહેરમાં અન્ય બેંકોના એટીએમ પર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા માત્ર 3 રાખવામાં આવી છે। આ નિર્ધારિત મર્યાદા પૂરી થયા બાદ કરવામાં આવતા દરેક વ્યવહાર અથવા તો ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને વધારાના 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો જોશે। તો મિત્રો એટીએમ ની અંદર પૈસા ઉપાડવા માટે પણ વધારાનો ચાર્જ આપવો જોશે। મિત્રો તમારી બેંકોની અંદર જો તમે પૈસા ઉપાડો છો તમને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે, અને જો તમે અન્ય બેંકોનું એટીએમ વાપરો છો તો તમને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે। પરંતુ જો તમે આ મફત ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધુ વાર પૈસા ઉપાડો છો તો તમારે પર ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો વધારાનો ચાર્જ આપવો જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સોલાર પેનલ સબસિડીના નિયમો થયા વધુ કડક। જે સરકાર દ્વારા ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે આપવામાં આવતી સબસિડીના નિયમો જે 1 જૂન 2026 થી વધુ કડક બનાવવામાં આવ્યા છે। ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ચાલતી આ યોજનાના જે નવા નિયમો અનુસાર સબસિડીનો લાભ માત્ર ત્યારે જ મળશે જ્યારે ઇન્સ્ટોલેશન માટે સરકાર દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવેલી સોલાર પેનલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો જ આ સબસિડી અથવા તો સહાય એ ગ્રાહકોને મળવા પાત્ર થશે। બિન પ્રમાણિત પેનલ લગાવનારને સબસિડીનો લાભ નહીં મળે। તો મિત્રો સોલાર લગાવવા પર જે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તો એ સબસિડી એવા ગ્રાહકોને જ આપવામાં આવશે કે જે ગ્રાહકોએ સરકાર દ્વારા મંજૂરી મળેલી જે પેનલોનો ઉપયોગ કર્યો હોય તો એવા લોકોને જ આ સબસિડીનો લાભ મળશે। જો મિત્રો તમારે આધાર અપડેટ કરવાનું બાકી હોય તો તમારા માટે સહેલી તક। જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી અપડેટ કરવાની બાકી હોય તો આ કામ 14 જૂન 2026 પહેલા પૂર્ણ કરી લેજો। સરકાર દ્વારા આપવામાં આવેલી મફત અપડેટની સુવિધા જે તારીખે સમાપ્ત થઈ રહી છે। જે 14 જૂન પછી જો તમે ઓનલાઈન માધ્યમથી આધાર અપડેટ કરશો તો તમારે 25 રૂપિયા જેટલી ફી ચૂકવવી જોશે, જ્યારે આધાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને અપડેટ કરાવશો તો તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવો જોશે। તો મિત્રો જો તમારે આધાર અપડેટ કરવાનું બાકી હોય તો તમે 14 જૂન પહેલા કરાવી લેજો। જો તમે 14 જૂન પહેલા કરાવશો તમારું આધાર જે મફતમાં અપડેટ થઈ જશે, અને જો 14 જૂન પછી તમે કરાવશો તો તમારે 25 થી લઈને 50 રૂપિયાનો ચાર્જ આપવો જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો છેતરપિંડીથી બચવા ઓનલાઈન પેમેન્ટના નિયમોમાં થયો ફેરફાર। ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે જૂન મહિનાથી કેટલાક નવા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે। હવે કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પૈસા મોકલતા પહેલા સામેવાળી વ્યક્તિનું બેંકમાં નોંધાયેલું નામ જે તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાશે, જેથી ખોટા ટ્રાન્સફર અને ફ્રોડના કિસ્સાઓ ઘટાડી શકાય। તો મિત્રો તમે ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ જેવા એપ્લિકેશનનો ઉપયોગ કરીને જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો એ પહેલા જે સામેવાળી વ્યક્તિને તમે મોકલવા માંગો છો એમનું નામ જે બેંકમાં નામ હશે એ તમને તમારા મોબાઈલની અંદર નામ
દેખાશે, જેથી કરીને ખોટા ટ્રાન્સફર ન થાય, કોઈ જાતની છેતરપિંડી ન થાય અથવા તો ફ્રોડને અટકાવવા માટે જે આવો નિયમ બનાવવામાં આવ્યો છે. અને આ નિયમનો મુખ્ય હેતુ જે ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા રોકવાનો અને ઓનલાઈન ફ્રોડના કેસોને ઘટાડવાનો છે. આનાથી યુઝર્સને પેમેન્ટ કરતી વખતે વધુ સુરક્ષા મળશે.